ભટ્ટ આવ્યા મેદાને। ધારાસભ્ય અમૂલ ભટ્ટે આક્રોશમાં રહેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેમને શાંતિ જાળવવા તેમજ કાયદો હાથમાં ન લેવા અપીલ કરી હતી। તેમણે લોકોને ખાતરી આપી હતી કે તેમની જે પણ માંગણીઓ હશે તે પૂરી કરવામાં આવશે। આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ન્યાયિક પ્રક્રિયા દ્વારા હત્યારાને કડકમાં કડક સજા મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે। પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા પણ આ ઘટનાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે। વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ હોવા છતાં ધારાસભ્યની અપીલ બાદ સ્થિતિ ધીમે ધીમે શાંત થઈ રહી છે। પોલીસ દ્વારા આ ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીની ધરપકડ કરવા માટેની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે। આ ઘટનાએ શહેરમાં સલામતી અને સુરક્ષાના મુદ્દાને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે। તમારી જે કઈ માંગો છે સરકાર સુધી અમે પહોંચાડી છે। આપણા વિસ્તારની શાંતિ જળવાઈ રહે તો હું આપને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આપની જે કઈ પણ માંગ હશે, સ્કૂલ સામે હશે, સંચાલકો સામે હશે, જેની સામે હશે તેની સામે સરકારમાં રજૂઆત ઓલરેડી થઈ ગઈ છે, અમે કરી રહ્યા છીએ। કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહી છે એટલા માટે હું આપને નમ્ર વિનંતી કરું છું કે ધીરે ધીરે આપણે અહીંયાથી વિખરાઈએ। દીકરાની અંતિમ યાત્રા બાકી છે, હજી હું ત્યાં પણ જઈને આવ્યો છું। પરિસ્થિતિને સમજી દીકરાની અંતિમ યાત્રા સુધી આપણે શાંતિ રાખ્યા। અમે જવાબદાર ચૂંટાયેલા પ્રતિનિધિ પોલીસ ખાતાના બધા જ વડાઓ અહીંયા છે। કોઈ પણ જાતની કોઈ પણ મુશ્કેલી તમને નહીં થાય, કોઈને બક્ષવામાં નહીં આવી ખાતરી હું આપું છું, સરકાર તરફથી આપું છું। સરકાર સાથે વાત થયેલી છે, પરંતુ કોઈ પણ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરી આપણે પોતે ગુનામાં સંડોવાઈએ, કોઈને બળજબરી ક્યાંક અહીંયા વાગી કરી જાય તો એ પણ આપણા માટે હિતાવહ નથી। તો હું આપના બધાને નમ્ર વિનંતી કરું છું કે તમારી જે કઈ ડિમાન્ડ છે એ તમે અમારી સામે, તમે ધારો તો સરકાર સામે મૂકો, એનો પણ વાંધો નથી, અમે એને માટે પણ તૈયાર છીએ। પરંતુ આજે આપણે જે કંઈ કરવા માંગીએ છીએ એ શાંતિપૂર્ણ રીતે કાયદાની સાથે કરીશું। આપણને ન્યાય નિશ્ચિતપણે મળવાનો છે, આવી મારી વિનંતી છે। ફરી એક વખત નમ્ર વિનંતી કરું છું કે આપણે ધીરે ધીરે દીકરાની અંતિમ યાત્રામાં જોડાઈએ, પૂરા થાય ત્યાં સુધી શાંતિ રાખીએ। અમે લોકો તમારા વચ્ચેથી જવાના નથી, આ અમારી ગેરંટી છે। તમે જે મિનિટે જ્યારે બોલાવશો ત્યારે તમારી સાથે આવવા માટે તૈયાર છે। પણ ફરી હાથ જોડીને વિનંતી કરું છું કે પરિસ્થિતિ, સંજોગો અને જે રીતનો બનાવ બન્યો છે ખૂબ દુઃખની છે, ખૂબ દુઃખનો છે। આપણા ઘરનો દીકરો ગયો છે, આપણે થોડી શાંતિ રાખીએ આવી મારી આપ સર્વેને નમ્ર વિનંતી છે। સરકાર વતી અને અમારા બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપ સર્વેને હું વિનંતી કરું, આપને કંઈ પણ હોય તો અમે આપની સાથે છીએ।